દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર બનેલ ધાડના ચકચારી ગુનાના ગણતરીના કલાકોમાં ગુનો શોધી કાઢતી એલસીબી એસઓજી પેરોલ ફોર્સ તથા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર બનેલ ધાડના ચકચાર ગુનાના ગણતરીના કલાકોમાં ગુનો શોધી કાઢી 4 આરોપી તથા ગુનામાં વપરાયેલ 3 4 વ્હીલર કાર તથા 1 મોટરસાઇકલ તથા ગુનામાં વપરાયેલ હાથ બનાવટી 1 પિસ્તોલ તથા 1 હાથ બનાવટ તમંચો તથા ગુનામાં ગયેલી ચાંદી 73 કિલો 583 ગ્રામ કિંમત રૂપિયા 47,82,895 તથા ઇમિટેશન જ્વેલરી 2,095 કિલો મુદ્દામાલ રિકવર કરતી એલસીબી એસઓજી પેરોલ ફોર્સ તથા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ. વર્ધમાન 24 ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વટવા. પાણશીના પોલીસ સ્ટેશનની હદમાં જે 6 માર્ચના રોજ વહેલી સવારે જે 67 લાખની જે હાઈવે ધાડનો બનાવ બનેલ હતો, આ બનાવની અંદર જિલ્લાની એલસીબી એસઓજી અને અન્ય પોલીસ સ્ટેશનની ટીમોએ વિવિધ સીસીટીવી કેમેરાઓ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતા સુરેન્દ્રનગરનો એક ધર્મેશ ઝીંઝુવાડિયા નામના આરોપીને 18 કિલો મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. એની પૂછપરછના આધારે અને અન્ય તપાસની વિગતો મળતા અન્ય 3 આરોપીની પણ અમે ધરપકડ કરેલ છે. ઉપરાંત ગુનાની અંદર જે વપરાયેલ ગાડી છે એ પૈકીની એક ગાડી બરોડા શહેરની અંદર ગયેલ હોય એવી હકીકત મળતા એક શકમનનું નામ, નંબર અને ગાડીની વિગત અમે બરોડા ક્રાઇમ બ્રાન્ચને આપતા બરોડા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી અને લગભગ 55 કિલો જેટલો ચાંદીનો મુદ્દામાલ છે એ એમણે કબજે કરેલો છે. આ ગુનાની અંદર 107 કિલો મુદ્દામાલ જે ચાંદીનો ચોરાયેલ હતો તે પૈકી 73 કિલો જેટલો ચાંદીનો મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલા છે. હાલ અહીંયા સુરેન્દ્રનગરની અંદર 4 અને બરોડાની અંદર 3 મળી કુલ 7 આરોપીઓ પણ અટક કરવામાં આવેલા છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ 2 કટ્ટા જેવા હથિયાર અને 5 લાઈવ કારતૂસ પણ કબજે કરવામાં આવેલા છે. આ ઉપરાંત ગુનાની અંદર વપરાયેલ 3 ગાડીઓ અને 1 મોટરસાઇકલ છે એ પણ કબજે કરવામાં આવેલા છે. તપાસ દરમિયાન શિવો મહાલિંગમ ઉર્ફે આફતાબ અને ફિરોજ લંગડો આ 2 ગુનાના મેઇન માસ્ટર માઇન્ડ હોવાનું જણાઈ આવેલ છે. અને અમારી ટીમો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, બરોડા ક્રાઇમ બ્રાન્ચ પણ આ જે બાકીના આરોપીઓ છે એને પકડવા માટેની તજવીજ કરી રહેલ છે. ખાસ કરીને કઈ રીતે આખો પ્લાન છે બન્યો તો, અને આ આરોપી છે એમને અગાઉ પણ આવા કઈ બનાવને અંજામ આપ્યો છે કે? શિવો મહાલિંગમ અને ફિરોજ લંગડો એ બંને અનેક ગુનાઓની અંદર સાથે છે. અગાઉ નીમા ફાર્મની અંદર જે ફાયરિંગનો બનાવ બનેલો એમાં બંને આરોપીઓ છે એક જ ગુનાના આરોપીઓ છે. શિવા વિરુદ્ધ લગભગ 22 જેટલા ખૂન, 307, લૂંટ, આર્મ્સ એક્ટના ગુનાઓ દાખલ થયેલા છે. જ્યારે આપણે સુરેન્દ્રનગરનો જે ધર્મેશ ઝીંઝુવાડિયા છે એ અમદાવાદ રહેતો હોય અગાઉ અને એ શિવા સાથે એનો પરિચય છે. એટલે સૌપ્રથમ શિવો ધર્મેશને ત્યાં આવેલો, ત્યારબાદ એમણે હાઈવે ઉપર એમની સ્વિફ્ટ કારમાં રેકી કરેલી અને ત્યારબાદ બાકીની બંને જે I-20 ગાડી છે એમાં એમણે આ બનાવને અંજામ આપેલો. અને એ સમયે સ્વિફ્ટ કારની અંદર ધર્મેશ અને શિવો આ જે બંને કાર છે એની આગળ પાછળ હાજર હતા. આ ઉપરાંત અમદાવાદ શહેરની અંદર પણ આ HL કાર્ગોની જે મુવમેન્ટ છે એમને પણ આ લોકોએ અગાઉ લાંબા સમયથી એને ફોલો કરતા હોય અને રેકી કરી હોય એવું તપાસમાં જણાઈ આવે છે. કેટલા આરોપી પકડાયા છે? કુલ અત્યારે સુરેન્દ્રનગરની અંદર 4 અને 3 આરોપી છે બરોડાની અંદર 7 આરોપી આપણે પકડાય છે. સાહેબ, કેટલી પોલીસની ટીમો છે કામે લાગી? સુરેન્દ્રનગર જિલ્લાની લગભગ 8 ટીમો અમે એલસીબી, એસઓજી, પેરોલ ફરલો, પીએસઆઈ પાણશીણા, ધજાળા, ચુડા અમારી 8 ટીમો લાગેલી હતી. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે અમને ઘણી મદદ કરી. અમદાવાદ સિટી ક્રાઇમ અને બરોડા સિટી ક્રાઇમની ટીમો છે એમણે પણ આ ગુનાનો ભેદ ઉકેલવામાં અને આ મુદ્દામાલ કબજે કરવામાં ખૂબ જ મદદ કરેલ છે. થેન્ક યુ.